વડોદરામાં સિટી બસને લઈને વિવાદ વકર્યો છે। સિટી બસ સંચાલકે પાલિકાને પાઠવી છે નોટિસ। 3 કરોડથી વધુનું બિલ બાકી હોવાથી લીગલ નોટિસ આપવામાં આવી। પાલિકાએ બિલ ન આપતા સ્ટાફના પગાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે। 31મી ડિસેમ્બર સુધી બિલ ન ચૂકવાય તો બંધ કરવાની ચીમકી આપી છે। સિટી બસ બંધ થવાના ચર્ચાને લઈને મુસાફરોને ભય છે। વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિત નોકરિયાતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે। આ નવેમ્બર માસથી અમારા બિલ અટકવામાં આવ્યા છે। હજી નવેમ્બર માસનું બિલ અમને મળેલું નથી અને એને સ્માર્ટ સિટીમાંથી હવે કોર્પોરેશનમાં લઈ જવા માગે છે। એટલે હવે એની મંજૂરી માટે ફાઇલ મૂકેલી છે, હજી ફાઇલમાં કંઈ જવાબ આવ્યો નથી। એટલે અમને એવી દહેશત છે કે અમારા જો નાણાં અત્યારે લગભગ નવેમ્બરના ડિસેમ્બરના થઈને બધા ભેગા થઈને હલવાય તો અમારા પગાર કરીએ કે એવી સ્થિતિ નથી। તો લીગલ નોટિસ અમે આપશું, આજે આપીએ છીએ। અને તે છતાં જો 31 તારીખ સુધીમાં કોઈ નિવારણ નહીં આવે અને અમારે કોઈ નાણાંની કોઈ જોગવાઈ નહીં થાય અને બિલ પાસ કરવાની કોઈ અમને લેખિત બાંહેધરી નહીં આપે તો અમે 1 તારીખથી સિટી બસ બંધ કરવાનું વિચારી રહ્યા છીએ। સિટી બસ જો બંધ થશે તો જે કોલેજના છોકરાઓ છે કે જે બિચારા જે અપડાઉન કરે છે, જે સ્કૂલની અંદર કે પછી હોસ્પિટલની અંદર, સયાજી હોસ્પિટલની અંદર કે કોઈ બી જગ્યાએ કોઈ બી વ્યક્તિ જે જોબ કરી રહ્યા છે એ લોકોને બહુ જ મુશ્કેલી થશે। કારણ કે આજે રિક્ષાવાળાનો કોઈ ભરોસો રખાય એવો છે નહીં। કારણ કે એ લોકો આપણે લઈ જશે અને ક્યાંથી ક્યાંય ફેરવશે અને એ લોકો ભાડા વધારે લઈ લેશે અને એની અંદર બિચારો કોઈ વ્યક્તિ પીડા બહુ જ ભોગવી રહ્યો છે। કે મજૂરી કરનારા જે મોટા ભાગના મુસાફરો છે તે બસમાં જ આવ્યા કરે છે, કારણ કે અત્યારે રિક્ષાનું ભાડું નથી પોસાતું કોઈને। રિક્ષાવાળા બહુ ભાડું માંગી રહ્યા છે, એટલે સિટી બસમાં 10-20 રૂપિયામાં આપણે સફર કરી શકીએ છીએ। એટલા માટે બસ રેગ્યુલર કમ્પલસરી ચાલવી જોઈએ। કોર્પોરેશને શું કરવું જોઈએ? કોર્પોરેશને પગાર ટાઈમ ટુ ટાઈમ આપવો જોઈએ એવી મારી વિનંતી છે અને સિટી બસ બંધ ના થાય એવી મારી। વડોદરા કોર્પોરેશન અને વિનાયક સિટી બસના કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદના કારણે 1 તારીખથી સિટી બસના પૈડા થંભી જશે તે પ્રકારની ચીમકી કોન્ટ્રાક્ટર દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મહત્વની બાબત છે કે સવારથી લઈને રાત સુધી સિટી બસ જે છે તે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોડે છે અને રોજ લાખોની સંખ્યામાં મુસાફરો એક સ્થળેથી બીજા સ્થળે સિટી બસમાં બેસીને મુસાફરી કરે છે। મહત્વની બાબત છે કે કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત પહેલાં સિટી બસના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટ છે તે કોર્પોરેશનની અંદર તબદીલ થયો છે, જેના કારણે બિલની ચૂકવણી બાબતે તકરાર ચાલી રહી છે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે, જેના કારણે છેલ્લા 2 મહિનાથી કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવાયું નથી, જેથી તે પોતાના કર્મચારીઓના પગાર કરી શકતા નથી। તેથી કોન્ટ્રાક્ટરે કોર્પોરેશને લીગલ નોટિસ ફટકારી છે અને લીગલ નોટિસ આપીને કહેવામાં આવ્યું છે કે જો 31 તારીખ સુધીમાં બિલનું ચૂકવણી કરવામાં નહીં આવે તો આગામી 1 તારીખથી જે સિટી બસ છે તે બંધ કરી દેવામાં આવશે। સિટી બસ દોડાવવામાં નહીં આવે કારણ કે કર્મચારીઓ પગાર વગર કામ નહીં કરે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક તરફ વડોદરા શહેર અને સ્માર્ટ સિટી બનાવવાની વાત થઈ રહી છે અને બીજી તરફ જે સ્માર્ટ સિટી અંતર્ગત સિટી બસો દોડતી હતી તેને કોર્પોરેશનની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને બિલની ચૂકવણી પણ કરવામાં નથી આવી રહી। ત્યારે જે રોજ લાખોની સંખ્યામાં મુસાફરો સિટી બસમાં બેસીને મુસાફરી કરે છે તેઓ ક્યાં જશે? સિટી બસ બંધ થઈ જશે તો શું બીજી કોઈ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કોર્પોરેશન ઊભી કરશે? તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।